હવામાન વિભાગે આગાહી કરી છે કમોસમી વરસાદની। હવે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે આખરે આજે કયા કયા જિલ્લાઓ છે જે પ્રભાવિત જોવા મળી શકે છે। તો કચ્છમાં વરસાદી વાતાવરણ રહેવાની સંભાવનાઓ અને એ પ્રમાણે વાતાવરણ પણ ઘણા એવા તાલુકાઓમાં જોવા મળ્યો છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ આ એવા જિલ્લાઓ જે પ્રભાવિત જોવા મળી રહ્યા છે। ઉત્તર ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ, કચ્છમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે। આગળ વધી આવે કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન જે કર્યું છે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે। ભર ઉનાળે ગુજરાત પર માવઠાનું સંકટ યથાવત છે। એપ્રિલ માસમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે। હમણાં આજથી જે લગભગ 17 તારીખ સુધીમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના લીધે ગાજવીજ અને ભારે તોફાન સાથે બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। દાહોદ, પંચમહાલના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે। અરવલ્લી, સાબરકાંઠાના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે। પરંતુ ત્યાંની અસર છે મધ્ય ગુજરાતના ભાગો સુધી થઈ શકે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ત્યાંની અસર થવાની શક્યતા રહી શકે। એપ્રિલમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। 17 એપ્રિલ સુધીમાં ગાજવીજ અને તોફાન સાથે બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થશે। દાહોદ, પંચમહાલ, સાબરકાંઠામાં વરસાદ પડશે। તેની અસર મધ્ય ગુજરાત ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર સુધી જોવા મળી શકે। લગભગ મેની આખરમાં અને જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે। તારીખ 17 મેથી 22, 23, 24 મે સુધીમાં આંદોબાર, નિકોબાર ટાપુ પર ચોમાસું સક્રિય થશે અને કેટલાક બહુ વરસાદ થશે। દક્ષિણ ઉપસાગરમાં ભારે વાવાઝોડું સર્જાશે। તેમજ દક્ષિણ દ્વીપમાં પણ હળવા થશે। લક્ષદ્વીપમાં પણ કંઈક હલચલ જોવા મળશે। રાજ્યના ખેડૂતો માટે સૌથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આ વર્ષના ચોમાસામાં વરસાદ સારો રહેશે। મહેસાણાના એઠોરના ગણપતિ દાદાના મંદિર ખાતે શુકન મેળો યોજાયો। ત્રિદિવસીય આ મેળામાં વર્ષફળ જોવાય છે, જેમાં વડીલો અને નાયકોના મુખેથી બોલાયેલા શબ્દોનું અર્થઘટન કરીને વર્તારો કઢાય છે। સાથે ફૂલ અને અનાજ પરથી વર્તારો કઢાય છે। વર્ષફળના શુકનમાં વર્તારો જોવાયો, જેમાં આ વર્ષે વરસાદ સારો રહેશે। ચોમાસાનું આગમન વહેલું થશે। વર્ષે એકંદરે 10 આની રહેશે। રવિ પાક સારો રહેશે તેવું વર્ષફળનું શુકન જોવાયું છે। તો આ વર્ષમાં ચોમાસામાં વરસાદ સારો રહેશે, આ મહત્વના સમાચાર ખેડૂતો માટે। એઠોર મંદિર ખાતે વર્ષફળના શુકન જોવાયા, જેમાં જ આ સંકેત મળ્યા છે અને સાથે જ આ વર્ષ સારો રહેશે તેવી પણ આગાહી કરાઈ છે। સમાચાર કચ્છથી। જિલ્લામાં નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું। માંડવીના ખાખર પાસે કેનાલમાં ગાબડું પડ્યું। નાની ખાખરથી મોટી ખાખર વચ્ચેની કેનાલની ઘટના। કેનાલના પાણી નજીકના ખેતરો અને વાડીઓમાં ફરી વળ્યા। ખેતરોમાં પાણી ફરી વળતા ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે। ઉનાળાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમી પડી રહી છે, તેવામાં અરવલ્લીની મેશ્વો નદીના કાંઠાના ગામડાઓમાં પાણીની અછત સર્જાઈ છે। પાણી માટે વલખા મારી રહેલા અહીંના લોકો પાણી વિનાની મેશ્વો નદીમાં જ બેસીને પાણી આપવાની રજૂઆત કરી રહ્યા છે। શામળાજી, શામળપુર, ખારી, મેરાવાડા, સુનોક સહિતના 15 થી વધુ ગામમાં હાલ પાણીની અછત સર્જાઈ છે। વારંવાર રજૂઆત કર્યા છતાં પાણી ન મળતા ગ્રામજનોએ નદીમાં બેસી રામધૂન કરી। પાણી માટે વલખા મારી રહેલા અહીંના લોકોએ ડેમમાંથી નદીમાં પાણી છોડવા અનેક રજૂઆતો કરી। વારંવાર રજૂઆત છતાં દર વર્ષે અહીં ઉનાળામાં નદીના પટ દેખાય છે અને સ્થાનિકોને આ જ રીતે હાલાકી ભોગવવી પડે છે। ખેતી ઉપરાંત પશુઓ માટે પણ પૂરતું પાણી ન મળતા સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે। દર ઉનાળા અમારા નદીમાં રામધૂન જ બોલાવી પડે છે પાણી માટે અને અમે નાના ખેડૂત છીએ, પશુપાલન ઉપર નિર્ભર છીએ। અમારા પાસે કોઈ એવી મોટી બજેટ નથી કે કુવા કે બોર કરાવી શકીએ। ફાયદા માટે સરકાર કેનાલમાં પાણી છોડે છે, પણ નદીમાં પાણી છોડવા તૈયાર નથી। પાણી ડેમ બંધાયા પછી અમને કોઈ પાણી જ આપતું નથી, બરાબર છે? તો ડેમ બાંધેલો અમારો શું કામનું? હે તો નદીને કોને બેસી જાય છે? અમે રોડ પંખી અમારે બધું તહરી મારે છે। અમારે અત્યારે ડંકી લાયેલા પાણી લાવવું પડે છે, ઢોરોનું પાવું પડે છે, અમારે નાવું ધોવું પડે। ખેતીમાં તો કદાચ નથી પણ ઢોરોનું તો પાવું પડે। કઈ પાણી નદી છોડો તેવી માગણી છે અમારી। કે બહુ અરજી કરી છે પણ અમને પાણી મળતું નથી।
અમારે કેવી રીતે ખેતીમાં કરવું કે અમારે ઢોરોનું કરવું કે અમારે કેવી રીતે પાણી કરવું. ઉનાળો તેની ચરમસીમા આવે છે તેવા સંજોગોમાં વધતી ગરમી સાથે જળ સંકટની પણ સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને મેસો જે નદી કિનારા વિસ્તારના 15 થી વધુ ગામડાઓમાં જે પ્રકારની સ્થિતિ થઈ છે તેના કારણે ગ્રામ લોકોએ હવે મેસો નદીમાં બેસી અને હાલ જે પ્રકારે અહીં રામધૂન કરી અને તંત્રનો વિરોધ કરી રહ્યા છે. તેમની માગણી છે કે તંત્ર દ્વારા પાણી છોડવામાં આવે, મેસો જળાશયમાંથી આ નદીમાં પાણી છોડવામાં આવે, કારણ કે તેમના પશુઓ તરસ્યા છે, તેમના ઘરમાં પાણી નથી પહોંચી રહ્યું. તેવા સંજોગોમાં પાણીનું જે સંકટ છે તેમને હવે નદી સુધી લઈને આવ્યું છે અને આ કોરી સૂકી ભટ્ટ નદીઓ ખાસ કરીને ખેડૂતો માટે ભારે જે સંકટનો સમય ઉભો કર્યો છે. તેવા સંજોગોમાં તંત્ર દ્વારા અહીં પાણી છોડવામાં આવે તેવી માગણી કરવામાં આવી રહી છે. લગભગ 15 થી વધુ ગામડાઓ માટે આ જળ સંકટની સ્થિતિ છે. તેવા સંજોગોમાં પાણી છોડવામાં આવે તેવી ઉગ્ર માગણી છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. ઉનાળાની શરૂઆત થતાં પાણીની સમસ્યા શરૂ થઈ જાય છે ત્યારે મોરબીમાં મચ્છુ ડેમનું પાણી ચાલુ વર્ષે લોકો માટે આશીર્વાદરૂપ બનશે. મચ્છુ 2 સિંચાઈ યોજનાના સેક્શન ઓફિસરના જણાવ્યા મુજબ મચ્છુ ડેમમાં ચાલુ વર્ષે પાણીની સમસ્યા નહીં સર્જાય. મચ્છુ ડેમમાં ગત ચોમાસામાં સારા વરસાદના કારણે પાણીની આવક ભરપૂર થઈ, જેથી આ વર્ષે મોરબીવાસીઓને પીવાના પાણીની અછત નહીં સર્જાય. હાલમાં માત્ર જળાશયમાંથી લોકોને પીવાનું પાણી પૂરું પાડી રહ્યા છીએ. કુલ કેપેસિટીના 36% જળાશય ભરેલું છે. આપણે મોરબી શહેર અને એની આજુબાજુના ગામ જે આપણે મચ્છુ 2 ડેમ આધારિત છે તેની વાત કરીએ તો તેના માટે પીવાનો પાણીનો જથ્થો આપણે ડેમમાં પૂરતો ઉપલબ્ધ છે. એટલે કે આવતા ચોમાસા સુધી કોઈ પણ પ્રકારની આપણે ઉનાળામાં ડેમમાં પીવાના પાણીની અછત સર્જાશે નહીં. બરોબર. જાહેર રોડ પર તમે ચેતવણી બોર્ડ વાંચ્યા હશે કે ગતિ મર્યાદામાં રહો, સલામત રહો, પરંતુ પંચમહાલના જાહેર રોડ પર એવા ચેતવણી બોર્ડ લાગ્યા છે જે વાંચી વાહન ચાલકો મૂંઝાઈ રહ્યા છે. વાહન ચાલકો મૂંઝાઈ રહ્યા છે કે આ ચેતવણી આપે છે કે અકસ્માતને આમંત્રણ. કાંટુ ઘોગંબા મુખ્ય માર્ગ પર વળાંકમાં જ ગતિમાં રહો, સલામત રહોના લખાણવાળા બોર્ડ લાગ્યા છે. માર્ગ ઉપર વાહન ચાલકોની સલામતી માટે મૂકવામાં આવતા સૂચક સાઇન બોર્ડમાં ગંભીર બેદરકારી જોવા મળી. ઘોગંબા કાંટુ મુખ્ય માર્ગના જવાબદાર માર્ગ મકાન વિભાગના અધિકારીઓ આ બાબતથી અજાણ કે બોર્ડ લાગ્યા બાદ સુપરવિઝન જ નથી કરાયું તે પણ એક સવાલ છે. જો આ સૂચક સાઇન બોર્ડ મુજબ માની વાહન ચાલકો ગતિ મર્યાદાને ન અનુસરે તો યુટર્ન જેવા વળાંકમાં જરૂર અકસ્માતનો ભોગ બને. ભૂલ કદાચ એક સાઇન બોર્ડમાં હોય પણ 2 વળાંકમાં એક જ સ્થિતિ જોવાય, જેને બેદરકારી જ કહી શકાય. આરટીઓમાં લર્નિંગ લાયસન્સ મેળવતા અરજદારોની પરીક્ષામાં પણ માર્ગ ઉપર મૂકવામાં આવતા સૂચક સંજ્ઞાની નિશાની અંગે જ પ્રશ્નો પૂછવામાં આવે છે. કાંટુથી ઘોગંબા રસ્તા ઉપર જે બોર્ડ માર્યા છે એમાં ગતિમાં રહો અને સલામત રહો એવું લખેલું છે. તો અમારે શું સમજવું કે ટર્નિંગની અંદર ગતિમાં કેવી રીતે રહેવું અને સલામત કેવી રીતે રહેવું? આ જે ગંભીરતાને આ જે ભૂલ કરી છે એની વહેલી તકે સુધારે એવી અમારી ઈચ્છા છે. ઈ સ્પોર્ટ્સના ભાવિ વિકાસ અંગે ચર્ચા કરવાના હેતુથી પ્રધાનમંત્રી મોદીએ દેશના 7 ગેમર્સને આમંત્રિત કર્યા હતા. ગેમિંગ ઇન્ડસ્ટ્રી, કન્ટેન્ટ ક્રિએશન, ઈ સ્પોર્ટ્સ અને ગેમ ડેવલપમેન્ટ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરાઈ. ચર્ચામાં ભુજના તીર્થ મહેતાએ પણ ભાગ લીધો હતો. તીર્થ મહેતાએ જણાવ્યું કે ગેમિંગ ક્ષેત્રે આવતા પડકારો અને કયા પ્રકારના સુધારા કરી શકાય તેને લઈ ચર્ચા કરાઈ. પ્રધાનમંત્રીએ એ જાણવાનો પણ પ્રયત્ન કર્યો કે કઈ રીતે પ્રશ્નોનો ઉકેલ લાવી શકાય. પીએમએ દરેક ગેમર સાથે 1-to-1 સંવાદ પણ કર્યો હતો. 28 વર્ષીય તીર્થને નાનપણથી જ ગેમિંગનો શોખ હતો. તેણે સિક્કિમની મણિપાલ યુનિવર્સિટીમાંથી MSc IT નો કોર્સ કર્યો. તીર્થ ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે વર્ષ 2010થી જોડાયેલો છે. તો વર્ષ 2018માં તીર્થે થાઇલેન્ડમાં આયોજિત એશિયન ઈ સ્પોર્ટ્સ ફેડરેશન આયોજિત સ્પર્ધામાં हार्थस्टोन गेम में ब्रॉन्ज मेडल मेळव्यो हतो. ये डिस्कशन का मेन गोल वही था कि पीएम सर जानना चाहते थे कि जो पूरा गेम इंडस्ट्री है जिसमें गेमिंग, ई स्पोर्ट्स, कंटेंट क्रिएशन और गेम डेवलपमेंट, ये चारों जो हिस्से हैं गेम इंडस्ट्री के, वो कैसे उनका स्टेटस क्या है, उनकी मतलब हमारी जो जर्नी है वो कैसी रही है, हमें जो चैलेंजेस फेस किए वो कैसे थे और डाउन द लाइन इम्प्रूवमेंट क्या हो सकते हैं गवर्नमेंट की तरफ से, ये सब चीज़ों के ऊपर हमने डिस्कशन किया था. विद्यार्थीओं तणाव दूर करवा अमदावाद जिला शिक्षणाधिकारीए अनोखो प्रयोग कर्यो छे. धोरण 9 થી 12 विद्यार्थीओ माटे सारथी प्रोजेक्ट हेठळ संवेदना पेटीनो प्रयोग शरू कर्यो. आ संवेदना पेटीमां विद्यार्थीओए रजू करेली मूंझवण मामले शिक्षको विद्यार्थीओनुं काउन्सेलिंग करे छे. अमदावादनी 100 જેટલી શાળાઓમાં આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં 200 જેટલા શિક્ષકોને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે.
વિદ્યાર્થીઓને મોબાઈલ એડિક્શન, જંક ફૂડ અને અભ્યાસને લઈ તણાવ વગેરે પ્રશ્નો સહિતના પ્રશ્નો ઉકેલવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ નવતર પ્રયોગ હાથ ધર્યો. ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે આ સંવેદના પેટીનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. સાથી શિક્ષક એમનો મુખ્ય રોલ એ છે કે વિદ્યાર્થીની જે કંઈ વ્યક્તિગત સમસ્યાઓ હોય, શિક્ષણને લગતી સમસ્યાઓ હોય, કોઈક સામાજિક એમના પ્રશ્નો હોય તો એને લઈને એને ગાઈડ કરી શકે. એટલે આ તાલીમ આપવામાં આવી એ આના સંદર્ભમાં આપવામાં આવી. આ સંવેદના પેટીની અંદર મૂકતા હોય છે અને ઘણીવાર લેખિત સ્વરૂપે સંવેદના પેટીમાં ન મૂકતા હોય ત્યારે તેઓ શાળા કક્ષાએ જે વિશિષ્ટ તાલીમ દ્વારા તૈયાર કરવામાં આવેલા સારથી શિક્ષકો પાસેથી છે આના છે ઉકેલો મેળવતા હોય છે. એટલે સ્ટ્રેસ મેનેજમેન્ટ, ફૂડ અને ન્યુટ્રિશનની સમજ, બાળકો જંક ફૂડ ખાતા હોય છે ત્યારે એની સમજ પણ સમયસર મળે તે ખૂબ જરૂરી હોય છે. અને સાથે સાથે હેરાનગતિ, હેરેસમેન્ટ, આ 5 બાબતોને લઈને અમે જ્યારે સારથી પ્રોજેક્ટ અમદાવાદ શહેરની 100 સ્કૂલમાં શરૂ કર્યો. માનનીય પ્રધાનમંત્રી શ્રી જે રીતે મન કી બાત કરે છે તેવી રીતે બાળક પોતાના મનની વાત શાળાના શિક્ષકને કરી શકે તે માટે સંવેદના પેટી મન કી બાત સ્વરૂપે અમે રજૂ કરીશ. અને એમાં અમને વિદ્યાર્થીઓ પોતાનું નામ જાહેર થવાનું નથી, પ્રાઇવેસી રહેવાની છે, એટલા માટે એમાં મૂકે છે.